અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 85 વર્ષના વૃદ્ધા ફ્રૂટવાળી ચાલીમાં છેલ્લા 3 વર્ષથી ભાડાના મકાનમાં એકલા રહેતા હતા ત્યારે તેમનું મરણ થતાં તેમના પુત્રએ અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરી હતી, પરંતુ વૃદ્ધાના ગળાના ભાગે ઈજાના નિશાન દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવતા ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવતી 2 મહિલા ડીસીપીના પતિની તાત્કાલિક અસરથી રાજ્યના પોલીસ વડા દ્વારા વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ અભિષેક ધવન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ સોલંકીની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે। આ બંને પીઆઈનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ત્યારે પોલીસ વડા દ્વારા જાહેર હિતની બદલી કરવામાં આવી છે, પરંતુ કેટલાક વિવાદોના કારણે પણ તેમની બદલી કરવામાં આવી હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે। આજે 13 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે। તારીખ 13 સપ્ટેમ્બર 2021ના રોજ રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા ત્યારે તેઓના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। મુખ્યમંત્રીએ આ સમયગાળા દરમિયાન અનેક મોટા નિર્ણયો લીધા છે તેમજ કાર્યરત યોજનાઓને અમલમાં મૂકી જનજાગૃતિ, સરળ વહીવટ અને વ્યાપક વિકાસની દિશામાં રાજ્યને મજબૂતપણે આગળ ધપાવ્યું છે।